બગદાણા વિવાદમાં કોળી સમાજની અને નવનીત વાલદિયાની માંગ મુજબ જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે અને તેમને હજુ સુધી જામીન પણ મળ્યા નથી. પરંતુ હજુ આ મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને નવું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવે આ નવા સ્વરૂપ જે ધારણ કર્યું છે, જે નવો વિવાદ શરૂ થયો છે, તેના મૂળ મુકાયા છે પરસોત્તમ સોલંકીના એક નિવેદનથી. કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીએ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે જરૂર પડે ધોકાવાળી કરવી પડશે. આ નિવેદન બાદ હવે આહિર સમાજ રોષે ભરાયો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. અહીં પહેલા જોઈએ કે પરસોત્તમ સોલંકીએ આ ધોકાવાળું શું નિવેદન આપ્યું હતું, ત્યારબાદ આહિર સમાજ આટલો રોષે ભરાયો છે. ભાષણ તો બધા રાજકારણીઓ કરતા, બધા વાતો કરી અને ભાગી જતા હોય, પણ એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવો પડે તો હું ધોકાઈ દઉં. મને કોઈ મર્યાદા હોતી નથી. હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતી નથી. દુખીને અમે દુખી. અહીં તમે કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન સાંભળ્યું. હવે ત્યારબાદ આહિર સમાજના અગ્રણીઓ રોષે ભરાયા. આપણા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે જ્યારે મારે જરૂર પડશે ત્યારે અમે ધોકા પણ ઉઠાવીશું. હવે વાત કરવી છે કે આપણો ભારત દેશ લોકતંત્રથી ચાલતો દેશ છે અને એમાંનું આ ગુજરાત રાજ્ય લોકતંત્રથી ચાલતું આપણું ગુજરાત રાજ્ય અને એમાં સરકારનો એક ભાગ એટલે પરસોત્તમભાઈ સોલંકી. હવે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એટલે કે સરકારમાં રહેલા વ્યક્તિ દ્વારા આ રીતનું સ્ટેટમેન્ટ આપવું એ કેટલું યોગ્ય ગણાય? કારણ કે આપણા ગુજરાતની અંદર ન્યાયાલય નથી, કાયદો વ્યવસ્થા નથી અને સરકારમાં રહેલા વ્યક્તિ જો આવું સ્ટેટમેન્ટ આવશે અને કાલ સવારે કોઈ સમાજના યુવાનો ઉગ્ર થઈ અને આ રીતના પગલા ભરે તો આનું જવાબદાર કોણ? હવે વાત ખાસ મારે કરવી છે, હવે પછીના ટોપિક જે છે એ મગજમાં ઉતારજો કે સરકારમાં બેઠેલા વ્યક્તિ દ્વારા આવું સ્ટેટમેન્ટ આપવું આ કેટલાય અંશે યોગ્ય ગણાય. પહેલી વાત નંબર બીજી કે સમાજના યુવાનો યુગ્રતામાં આવી અને આવા પગલા ભરશે તો આના જવાબદાર કોણ? વાત નંબર ત્રીજી કે આ જે આખો મુદ્દો હતો જયરાજભાઈ વાળો, નવનીતભાઈ બાલદિયા વાળો, એમાં તમારી સ્પષ્ટપણે માંગ હતી કે ભાઈ જે પણ આરોપી છે એને કડકમાં કડક સજા થાય. તો સરકાર દ્વારા એસઆઈટી બેસાડવામાં આવી. તમે સરકારને મળવા ગયા, સરકારે તમારી વાત સાંભળી, એસઆઈટી ની રચના કરી અને ત્યારબાદ જયરાજભાઈની ધરપકડ થઈ. ક્યાંક એમની સંડોવણી આવી હશે એટલે એમની ધરપકડ થઈ. તો આ વાત અહીંયા પૂરી કેમ નથી થઈ જતી? આ ત્રીજા નંબરની વાત ખાસ કે હવે પછી આ ભાષણબાજી કરવાની જરૂર ક્યાં પડે છે? અને એ પણ સરકારમાં બેઠેલા વ્યક્તિ, સરકારનું એક અંગ કહેવાય એવા વ્યક્તિ આવો સ્ટેટમેન્ટ આપે તો આમાં કાંઈ પણ કાલે થશે તો એની જવાબદારી કોની? હવે પછીનો જે આ મુદ્દો છે એ અલગ દિશામાં રાજનીતિમાં જઈ રહ્યો હોય એવું અમને સ્પષ્ટપણે દેખાય છે. હવે સમજવાની જરૂર આપણે છે. હવે પછીનો જે મુદ્દો છે એ આહિર સમાજ માટેનો છે. હું આહિર સમાજના તમામ યુવાનો, વડીલોને એક વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર આપણે તમામે એક થવું પડશે, જેથી કરી અને સમાજની દિશા થોડીક બદલાય અને સમાજને કઈ રીતે પ્રગતિ થાય, સમાજ કઈ રીતે આગળ આવે એ વાત આપણે આ પરસોત્તમભાઈ સોલંકીમાંથી અને કોળી સમાજમાંથી શીખવાની જરૂર છે હવે. કારણ કે જો નવનીતભાઈ પણ એક અપરાધી હતા, આ વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો. નવનીતભાઈ ખુદ એક અપરાધી છે, એની ઉપર 3 કેસ છે, એને ખાન ખનીજના માફિયા છે, છતાં સમાજ એક થઈ અને એને ન્યાય અપાયો ને આ ખૂબ સારી વાત છે, કેવું પડે આપણે. પણ હવે હું જે કહું છું એ મારા સમાજ માટે કહું છું કે સમાજના એક યુવાન, વડીલે હવે સમજવું પડશે અને આ વાતને કાનમાં ઉતારવી પડશે. અને આવનારા દિવસોની અંદર આહિર સમાજે એકતાનું બિરુદ આજથી તમારા મગજની અંદર આ વાત નાખી દેજો. મિશન આહિર સમાજ એકતા.
ઘેર ઘેર. હવે માંડ થાળે પડેલો સમગ્ર બગદાણા વિવાદ ફરી નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. પરસોત્તમ સોલંકીના નિવેદન બાદ હવે આહિર સમાજ રોષે ભરાયો છે. એવામાં આજે કોળી સમાજની પણ ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન થવાનું છે. ત્યારે હવે પરસોત્તમ સોલંકીના નિવેદન બાદ આ સમગ્ર મામલે શું નવું રાજકારણ થાય છે, શું નવી જૂની થાય છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે અને પરસોત્તમ સોલંકીના નિવેદન વિશે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.